રાજકોટ જિલ્લાના ધોરાજીના ઉમરકોટમાં આવેલ બાદરની કેનાલમાં મસમોટા ખાડા પડી ગયા છે અને સમયસર સાફ સફાઈ થતી ત્યારે ખેડૂતોને પડતી મુશ્કેલીઓ હાલ કેનાલમાં પાણી છોડવામાં આવેલ નથી। ખેડૂતો માટેનું પાણી છોડવામાં આવે તે પહેલા કેનાલની મરામત અને સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઉમરકોટ અને આજુબાજુના વિસ્તારોને કેનાલ મારફતે ખેડૂતોને પાણી આપવામાં આવતી કેનાલની હાલત અતિ દયનીય સ્થિતિ બની ગયેલી છે કે કેનાલમાં મસમોટા ખાડાઓ પડી ગયેલા છે અને સમયસર સાફ સફાઈ થતી નથી। જેમાં બાદર કેનાલમાં હજુ પાણી નથી છોડવામાં આવ્યું તે પહેલા કેનાલમાં મસમોટા ખાડાઓ પડી ગયેલા છે। તેની મરામત અને સાફ સફાઈ કર્યા બાદ જ કેનાલનું પાણી છોડવામાં આવે અને ઉમરકોટ ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે જેતપુર ડાઇંગનું પ્રદૂષિત પાણી પણ કેનાલ મારફતે નાખવામાં આવી રહ્યું હોય છે। તેને કારણે ખેડૂતોનો મહામૂલો પાક પણ બગડી જવાની ખેડૂતો રજૂઆત અને ફરિયાદ કરી રહ્યા હતા અને ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો પણ આવે છે। કાયમી કર્મચારી ઘરે હોય અને હંગામી 5000 રૂપિયાનો પગાર રાખવામાં આવી છે અને તે ખેડૂતો ઉપર જો હુકમ કરતો હોય તેવો આક્ષેપ પણ કરાયો હતો। ઉમરકોટમાં આવેલ કેનાલમાં મસમોટા ખાડાઓ પડી ગયેલા હોય અને ખખડધજ હાલતમાં કેનાલ બની ગઈ છે અને સાફ સફાઈ પણ કરવામાં આવતી ન હોય તેને કારણે ઘણા ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચતું નથી। રિપોર્ટર જયંત વિંજુડા, ધોરાજી। મારું નામ ચંદુભાઈ બટુકભાઈ સરવિયા, ગામ ઉમરકોટ। અને અમારા ગામમાં આશરે 200 એકરમાં પાણી ફરે ભાદર જળ એક સિંચાઈનું અને એમનો કેનાલ છોડી દેવામાં આવે છે। આ કોઈ સાફ સફાઈ કરતા નથી। આ કેનાલ તૂટી ગઈ છે ગાબડા, આ જલ્દી આ ગાબડા રિપેરિંગ કરે એવી અમારી નમ્ર અપીલ છે। મારું નામ કાદરમી આસમિયા, હું રહેવાસી ઉમરકોટનો છું। મારી ખેતી ઉમરકોટની સીમમાં આવેલી છે અને કેનાલમાં જે કાંઈ ગાબડા પડ્યા છે એને હિસાબે રિપેરી કામ થતું નથી। અમે અવારનવાર ફરિયાદ કરીએ છીએ, કોઈ કામ કરતું નથી। અમને છેવાડા સુધી પાણી કેનાલ તૂટવાને હિસાબે ભૂગતું નથી અને એને લઈને અમારે પાકની નુકસાની ભોગવવી પડે છે। અમારું પાક સુકાય છે। મારું નામ અલારખા હાજીભાઈ હાલાણી, ગામ ઉમરકોટ, તાલુકો ધોરાજી। મારો પ્રશ્ન કમાન એરિયા કેનાલનો છે। હવે કેનાલની અંદરમાં જે કેમિકલ વાળું પાણી જેતપુર એસોસિએશન વાળા ઠલવતા હોય એવામાં અમે ફોરમ કાઢતા હોય ને પછી કેનાલ છૂટે એટલે એ પાણી ભેગું કરી દેતા હોય। હવે એ પાણી અમે ખેતીમાં લઈ એટલે પરબારું જ અમારે હે ને એવડું પીટની અંદર નુકસાની થાય છે ને પીટ નિષ્ફળ જાય છે। તો ખરેખર આ કેનાલનું પાણી બંધ થવું જોઈએ। અને બીજો પ્રશ્ન એ છે કે પૂરતું પાણી મળતું નથી, કારણ કે હંગામી પગી દ્વારા આયોજન કરવામાં આવતું હોય ને મેન પગી ગીરે જો સૂતો રહેતો હોય ને એને 5000 રૂપિયા દઈને એને અહીંયા આયોજન માટે રાખે એટલે અમે પગીને રજૂઆત કરી કે ભાઈ પાણી તો નહીં આવે, સરકારનો નિયમ છે, આમ તેમ કરીને અમને સમજાવી દે ને અમારો પાક હુકાતો હોય એટલે એ પ્રશ્ન એ થાય છે કે અમને નુકસાની વેઠવાનો વારો આવે છે। એટલે ખરેખર આનું આયોજન હરખું કરીને અમને પાણી આપે એટલે એનાથી અમે આજે કાંઈ અમારો પાક જળવાઈ રહીએ એને હિસાબે અમારે આયોજન કરવું પડે છે। એટલે અમારી માંગણી સ્વીકારો અને આયોજન કરીને અને કાયદેસરનું પાણી દો એવી અમારી